રામ રામ મિત્રો, કેમ છો? મજામાં ને? તો જો મિત્રો, આજે આપણે ગામડે ગયા હતા તો આ ગળો લાવ્યા હતા. આ લીમડાની ગળો છે. આ સુગર માટે એકદમ બેસ્ટ ઔષધિ છે. તો લીમડાની ગળો એટલે શું કે જે લીમડાના ઝાડ નીચે ઉગે ગળો અને લીમડા પર ચડે એને લીમડાની ગળો કહેવાય. એટલે આપણે આ લીમડાની ગળો ઘરેથી લાવ્યા હતા. આ સુગર એટલે કે ડાયાબિટીસ માટે એકદમ બેસ્ટ ઉપાય છે. આપણે જ્યારે એને પીવાની હોય ત્યારે રાત્રે આટલો કટકો લઈ લેવાનો છે અને આના નાના નાના પીસ કરી દેવાના છે આ રીતે. અને આપણે રાત્રે પછી પાણીમાં પલાળી દેવાની છે. આને આ રીતે પાણી લઈ લેવાનું છે આપણે અને પાણીમાં પલાળી દેવાની છે અને આટલા કટકાને. અને આપણે સવારે આને વાટી નાખવાની છે અને પછી તેને પાણીમાં ઉકાળી દેવાની અને આ પાણી પી લેવાનું. તો મિત્રો, આ ગળો લીમડાની ગળો પીવાથી સુગર તમારું એકદમ કંટ્રોલમાં રહે છે અને બોડી પણ એકદમ સ્ફૂર્તિથી રહે છે. એટલે તમારે જો સુગર હોય તો ગામડે કે ગમે ત્યાં તમે રસ્તામાં ઊભા રહો અને લીમડા પર જો ગળો હોય તો તેને કાપી લો અને લાવીને આ રીતે તમે પી શકો છો. અને જો આ સુકાઈ જાય તો તમે પાવડર પણ બનાવી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારા લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.